વસ્તુ છે એ ફેરવા માંડ્યા. એટલે હું અંદર યુનિટમાં હતો, મને બોલાવાયો કે ભાઈ કોઈક સાહેબ આવ્યા છે. રમેશ સાહેબ બોલો કે ચૌહાણ સાહેબ તોલ માપ, અને જયેશભાઈ ગજેરાભાઈ નીનામાભાઈ વરુ સાહેબ આ ઇન્સ્પેક્ટર છે એ આવ્યા છે. સાહેબ મારે તોલ માપનું ન લાગે અમને, તો મને જો કે ખ્યાલ નથી ના કે લાગે અમે તોલ માપ કન્વેન્શન કંઈ ખબર નહીં. મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી, આ લખેલ નથી, આ લખેલ નથી, આમ નથી, અને પેપર કરવા માંડ્યા. અડધી પોણી કલાક પેપર કરતા રહ્યા. એટલે મને આ વસ્તુની ખ્યાલ નથી, અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો. બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશું બોક્સ ઉપર આ લખેલ નથી ને આ લખેલ નથી ને, તો ને તમે મને વોર્નિંગ આપી દો. મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે, પણ ન માન્યા સાહેબ કે નહીં તો કરવું પડશે ને આમ કરવું પડશે ને આમ કરવું પડશે. પછી એમાં ગજેરાભાઈ અને બીજા ભાઈ નીનામાં કે ખરું સાહેબ હતા, વાત થઈ એને યારે. મેં કીધું સાહેબ આ થોડોક કંઈક રહેમ રાહે રાખો મતો. એટલે મેં રામભાઈને ફોન કર્યો. રામભાઈજી મારી ફેક્ટરીએ તોલ માપવાળા કોઈ ચૌહાણ સાહેબ ને બીજા 4-5 ઓફિસ ઇન્સ્પેક્ટરો આવ્યા છે. રામભાઈ એને ફોનમાં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું, તો રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં 2-3 ચા પીવડાવી, બિસ્કીટ નાસ્તા જે મેં કીધું કરવું એ કરો. એ તો અમારું એક નિયમ છે ફેક્ટરીનો, કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી એનાથી કાંઈ. રામભાઈ એની યારે વાત કરી. નીનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટન્ટને, હરિભાઈ કરીને અકાઉન્ટન્ટ છે મારો, એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમે 25,000 પાછા આપવા આવીએ છીએ. એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો. એ એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને 25,000 રૂપિયા આપી અને વયા ગયા એ લોકો. સાંસદારે વાત કરવા છતાંય તમે 25,000 રૂપિયા તમારી પાસે માંગણી કરી કે તમે આપ્યા, સેટલમેન્ટ કરીને તરત જ વિભાગને જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતાકીય રાહે આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. એ ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારના તમામ જે સંલગ્ન વિભાગો છે એમાં પોતપોતાની રીતે એક્શન. સાહેબજી મળી ગયા છે ત્યારે આપણે જ્યારે ફોન કર્યો ત્યાં એરપોર્ટ પાસે અમારા માણસને ઊભા રાખીને આપી ગયા છે. ત્યાં કાલ આપણા ફોન પછી તરત જ આપી ગયા છે. વાહેગુરુ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.